સ્વાગત છે વિદ્યાર્થીઓ તમારું ડિવાઇન ટ્યુશન ક્લાસીસની એજ્યુકેશન ચેનલમાં. યસ, ઘણા દિવસો પછી મળ્યા છે અને આજે હું તમારી માટે લઈને આવી રહ્યો છું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી આવી રહી છે, મને ખબર છે, અને બોર્ડ દ્વારા જે તમને ક્વેશ્ચન બેંક મોકલી છે એનું સોલ્યુશન છેક સુધી જોતા રહેજો. બહુ બધા ક્વેશ્ચન નવા હતા અને ઘણા બધા નવા એમસીક્યુઝના આપણે બધા એકદમ સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. રેડી? તો આ છે તમારી ક્વેશ્ચન બેંક. યસ, તમે લોકો જાણો છો કે આ ક્વેશ્ચન બેંક છે. એમાં પહેલા વિભાગ એમાં જોડકા આપેલા છે. ચલો તો જોડકાઓ સોલ્વ કરીએ. યસ, આ લઈ લીધી મેં પેન. પહેલી છે ઋગ્વેદની ઋચાઓ કુલ કેટલી હતી? યસ, ઓપ્શન જી આપણને આપેલો છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓ હતી. ત્યાર પછી છે ઉપનિષદોની સંખ્યા. યસ, મુક્તિકો ઉપનિષદોની સંખ્યા ઓપ્શન ઈ 108 હતી. મહાભારતમાં કુલ કેટલા શ્લોક હતા? યસ, મહાભારત એક મોટું મહાકાવ્ય છે, 1 લાખ શ્લોક એમાં આવેલા હતા. ઋષિઓની ભાષા કઈ છે? એક્ઝેક્ટ સામે ડી, સંસ્કૃત ભાષા ઋષિઓની. બૌદ્ધ સાહિત્ય જે પ્રાથમિક હતું એ પાલી ભાષામાં લખ્યું હતું, ઓપ્શન સી. ત્યાર પછી છે દિલ્હીના સુલતાનોની રાજભાષા. યસ સર, ઓબ્વિયસલી એ જશે ઓપ્શન બી, ફારસી હતી. ત્યાર પછી છે મધ્યયુગમાં જન્મેલી ભાષા. મેં તમને ખાસ અંડરલાઈન કરાવી હતી કે મધ્યયુગની મહત્વની ઘટના હતી ઉર્દુ ભાષાનો જન્મ. અને છેલ્લો ઓપ્શન છે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા. ઓપ્શન આવશે એફ, તમિલ એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. ક્લિયર? સમજી ગયું? ચલિए आगे बढ़ते हैं सर. ચલો વિદ્યાર્થીઓ, હવે 1-2 માર્કના ક્વેશ્ચન છે. એક શબ્દોમાં જવાબ આપવા પૂછાય છે. જોઈએ પહેલો શું છે. પહેલો છે જંગલોનું નષ્ટ થવું એટલે શું? ચેપ્ટર નંબર 9 માં છે જંગલોનું નષ્ટ થવું એટલે નિવર્ણીકરણ. બીજું છે ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર. 2008માં ગુજરાતના કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. ત્રીજું છે હેણોત્તરો પ્રાણી કઈ રીતે ઓળખી શકાય? એ પણ કચ્છમાં નાના રણમાં આવેલું છે. એના શિયાળથી થોડું ઊંચું કદ હોય છે, ઊંચું ભરાવદાર એનું મોઢું હોય છે અને કાનથી એને ઓળખી શકાય છે, મોટા કાનથી એને ઓળખી શકાય છે. ગુડ. એક સમયે ડુગોંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? યસ, દરિયાઈ ગાય જેને કહેવામાં આવે છે ડુગોંગ, એક સમયે જોવા મળતી હતી સૌરાષ્ટ્રના દરિયા કિનારે. ખાસ કચ્છના અખાતમાં પણ હતી, પણ અહીંયા દરિયા કિનારો પૂછ્યો છે માટે સૌરાષ્ટ્રની દરિયા કિનારો લખીશું. કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? એનો પણ જવાબ 9મા ચેપ્ટરમાં છે. ઓડિશા અને ગુજરાત રાજ્યના સમુદ્રી તટે. પહેલા ઓડિશા આપેલું છે અને પછી ગુજરાત પણ આપેલું છે નિવર્ણીકરણમાં, એટલે યાદ રાખજો ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારે સમુદ્રી કાચબા હોતા હતા. દુનિયાનો એક એવો કયો દેશ છે જેમાં એશિયા, યુરોપ, આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? સર, ઇટ્સ ઓનલી હેપન્સ ઇન ઇન્ડિયા. સર સાચું છે, ભારતમાં જોવા મળે છે. ત્રણેય ખંડના આપણને ત્યાં પ્રાણીઓ જોવા મળે છે. 7મું, જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય એ વનસ્પતિને શું કહેવામાં આવે છે? અક્ષત વનસ્પતિ, વર્જિન વનસ્પતિ કહેવામાં આવે છે. 8મો ક્વેશ્ચન છે 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલમાં વાઘોની સંખ્યા આશરે કેટલી હતી? ઓબ્વિયસલી સર બહુ જ હતી, 40,000 કરતા વધુ વાઘ હતા. ત્યાર પછી ઘટી ગયા, એટલા માટે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ગુડ. ચલો ત્યાર પછી આપેલું છે અહીંયા આગળ આપણને 1 માર્કના જ ક્વેશ્ચન છે. ભારતના મુખ્ય 2 મંદિરો, એક છે કોણાર્કનું સૂર્ય મંદિર, તો બીજું આપણા ગુજરાતનું છે મોઢેરાનું સૂર્ય મંદિર. ભારતના પ્રાચીન 2 મહાકાવ્ય, એક મહાભારત છે તો ઓબ્વિયસલી સર બીજું રામાયણ જ આવશે. અબુલ ફઝલના 2 ગ્રંથો, એક છે અકબરનામા તો એનો બીજો ગ્રંથ છે આયન-એ અકબરી, અને ચોથો છે ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો, લાઈક લોથલ આવેલું છે તો બીજો ઓપ્શન આવશે ધોળાવીરા, અને મોહેંજો-દડો તો પાકિસ્તાનમાં આવેલું છે એસવીનો. ચલો ત્યાર પછી આપેલી છે ખાલી જગ્યા. લોથલ અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, તે ધોળકા તાલુકામાં ભોગાવો અને બીજી એક કઈ નદી છે એ બેની વચ્ચે લોથલ આવેલું હતું તો ઓપ્શન આવશે સાબરમતી રિવર. રાઈટ, એનો ઓપ્શન આવશે સાબરમતી નદી આગળ આવેલું હતું. આ પ્રકારની ખેતી 10મા ચેપ્ટરનું છે. આ એક પ્રકારની ખેતી છે જેમાં વૃક્ષોને કાપી નાખવામાં આવે કાં તો એને સળગાવી દેવામાં આવે અને ત્યાં ખેતી કરવામાં આવે. જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે બીજી કોઈ જગ્યાએ જઈને એને ખેતી કરવામાં આવે તો તેને કઈ ખેતી કહેવાય? ઓબ્વિયસલી સર સ્થળાંતરિત ખેતી, એને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. એટલે એવું નહીં ઓનલાઈન ઝૂમમાં જોઈન થવાનું પછી ખેતી કરવાની. ઓકે ગુડ. રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક પ્રકારની વાનગી જેમાં બને છે એ છે ઘઉં, માટે એના અનાજનો રાજા કહેવામાં આવે છે. ચોથો અને છેલ્લો, ચિત્તો ભારતના જંગલમાંથી સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે, નામશેષ થઈ રહ્યો છે. એટલા માટે હાલ તે કુદરતી આવાસમાં માત્ર કયા ખંડમાં જોવા મળે છે? એ જોવા મળે છે આફ્રિકામાં. હમણાં જ આપણે નામીબિયામાંથી થોડાક ચિત્તા ભારતમાં લાયા તો તમને લોકોને યાદ હશે. ડન. તો આ સાથે આપણો જે સેક્શન એ છે સંપૂર્ણ પૂરો થાય છે. પણ છોકરાઓ
આખા નું સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો ડિવાઇન ટ્યુશન ક્લાસની એક એપ બનાવી છે, એમાં તમને મળશે. ક્યાંથી આ એપ મળશે? તો તમે લોકો એને ગૂગલ સ્ટોર પરથી, એપ સ્ટોર પરથી કાં તો વિન્ડોઝમાં પણ ઓપરેટ કરી શકો છો. બધા આપણી એપ્લિકેશનના બધા ચેપ્ટરના એનિમેટેડ વિડીયો છે, બધાની ફૂલ PDF મૂકેલી છે, અસાઇનમેન્ટ એના સોલ્યુશન, બોર્ડના ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન જે તમને કરાવી રહ્યો છું, બધા પેપર સેટ મૂકેલા છે, સ્ટુડન્ટના પ્રીવિયસ યર્સના પેપરો દરેક સ્કૂલ વાઇઝ મૂકેલા છે, ટેસ્ટ પેપર જેટલા લીધા છે બધાના સોલ્યુશન સાથે મૂકેલા છે, દરેક યુનિટના એક્સ્ટ્રા વિડીયોઝ જે ક્લાસમાં બતાવ્યા હોય એ પણ આમાં મૂકેલા છે, પ્રીવિયસ યર પેપર સેટ ફ્રોમ ધ સ્કૂલ, અને છેલ્લું આપેલું છે પ્રીવિયસ યરના બોર્ડના પણ પેપરો મૂકેલા છે. સમજાય છે? આ એપ્લિકેશન ફ્રી છે, તમે લોકો એને ડાઉનલોડ કરી શકશો. અને આ જે સોલ્યુશન કરાવું છું એનું પણ જે સોલ્યુશનની PDF એ પણ એપ્લિકેશનમાં હું મૂકેલી છે. ક્યાં મૂકેલી છે ચલો બતાવી દો, તમે જોઈ લેજો. સૌથી પહેલા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને, ત્યારબાદ અહીંયા આગળ ઉપર તમને 3 ટપકા દેખાય છે, રાઈટ? અહીંયા દેખાય છે ને છોકરાઓ, એ 3 ટપકા ઉપર તમારે ક્લિક કરવાનું. એટલે ત્યાંથી ટિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ખુલશે. એમાં તમારે આ ફ્રી મટીરિયલ છે એમાં ક્લિક કરવાનું. જેવું ફ્રી મટીરિયલ પર ક્લિક કરશો એટલે ઓપ્શન ખુલશે. એમાં આપણું કયું ધોરણ છે? 10મું. તો આપણે 10મા ધોરણ પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમને એક નવી સ્લાઇડમાં અહીંયા જે ગુજરાતીની એકમ કસોટીનું સોલ્યુશન જેની એક્ઝેક્ટ ઉપર આ અત્યારે જે સોલ્યુશન કરાવું છું એનો PDF મૂકેલું, ત્યાંથી તમે જોઈ લેજો આખી PDF નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થીઓ, ચલો તો જોઈએ સેક્શન બી માં. સેક્શન બી માં 2 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, ઓછામાં ઓછા 3 થી 4 પોઈન્ટ લખવાના છે અને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ચલો જોઈ લઈએ. સેક્શન બી માં પહેલો જ ક્વેશ્ચન આવ્યો છે. આ એક પ્રકારનું જંગલ છે જ્યાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વિના લાકડાને વીણવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ છે. તેનું નામ છે સંરક્ષિત જંગલો. યાદ રાખજો, અનામત જંગલમાં છૂટ નથી હોતી, આ સંરક્ષિત જંગલો છે. બીજું, મને કુદરતનો સફાઈ કામદાર કહે છે. ઓબ્વિયસલી ગીત, બહુ IMP ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ત્યાર પછી છે નંબર 2, સંકલ્પના સમજાવો. અભયારણ્ય બહુ મજાનું છે. અભયારણ્ય કોને કહે? તો વન્યજીવોના સંરક્ષણ હેતુથી અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે કોઈ વિશેષ પ્રજાતિ માટે. રાઈટ? યાદ રાખજો, એ ખાસ લખેલું છે, કોઈ એક વિશેષ પ્રજાતિ માટે જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે અભયારણ્ય કહેવાય. અધિકારી પાસે અનુમતિ મેળવીને પાલતુ પશુઓને ચરાવવાની છૂટ હોય છે અને ચોક્કસ સમયમાં તમામ માનવ પ્રકૃતિ પણ એમાં કરી શકો છો. ત્યાર પછી છે લાલ પાંડા. એ પણ એ ચેપ્ટરનું છે. આટલું જાણવામાં આપેલું, ઘણા લોકો નથી ચલાવતા, પણ યાદ રાખજો આટલું જાણો પણ વાંચવું પડે. લાલ પાંડા ભારતના પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ એ લોકો ખાતા હોય છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય છે, એ આપેલું છે. ત્યાર પછી ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરો. બહુ મજાનો ક્વેશ્ચન છે. જૈન મંદિરોની શિલ્પ સ્થાપત્ય માટે ખૂબ વિખ્યાત છે. ગુજરાતમાં પણ ઘણા જૈન મંદિરો છે. કયા કયા છે? હઠીસિંહના ડેરા, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજય, પાલિતાણા વગેરે જૈન મંદિર ગુજરાતમાં આવે છે. યાદ રાખજો, એક જ લીટી ચોપડીમાં આપી હોય પણ એ આપણી સ્કિલ છે કે આપણે કેવી રીતે એને મોટા કરીએ. નંબર 5, ખંભાલીડા ગુફા વિશે માહિતી આપવાની છે. તો ખંભાલીડા ગુફા આવેલી છે રાજકોટથી 70 કિલોમીટર દૂર અને ગોંડલ પાસે આવેલી છે. આગળ વાંચું છું. આ ગુફા 1959 માં શોધાઈ હતી અને તેમાં ચૈત્ય ગૃહ પ્રવેશ માટે, યાદ રાખજો 1959 આ બધા ક્વોલિટી પોઈન્ટ કહેવાય. અને ચૈત્ય ગૃહ પ્રવેશની માર્ગોના ઉભય બાજુ બોધિસત્વના કેટલાક ઉપાસકો પણ આપેલા છે અને બીજી ત્રીજી સદીમાં છે. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ છે? આની પણ ચોપડીમાં એક લીટી છે, પણ 2 માર્કમાં પૂછે તો કેવી રીતે લખીએ? તો લખવાનું ગુજરાત શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગપ્પુ. ત્યાર પછી લખવાનું ગુજરાતમાં અડાલજની વાવ આવેલી છે અમદાવાદ, દાદા હરીની વાવ આવેલી છે એ પણ અમદાવાદ, રાણી કી વાવ આવેલી છે પાટણ અને ડભોઈની વાવ ડભોઈમાં. આટલી જગ્યાએ વાવો આવેલી છે ત્યારે તમે લોકો એને કહી શકો છો. ડન? ચલીએ નંબર 7, કાંચી, થંજાવુર, મદુરાઈ, આબુમાં કયા કયા મંદિરો છે? તો અહીં લખ્યું છે કાંચીમાં, યાદ રાખજો કાંચીમાં કૈલાસનાથનું મંદિર છે અને વૈકુંઠ પેરુમલનું મંદિર છે. થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર રાજરાજ પ્રથમે બનાવ્યું હતું. મદુરાઈમાં આવેલું છે ભારતનું ભવ્યનું મીનાક્ષી મંદિર જેના 4 ગોપુરમ છે. અને માઉન્ટ આબુમાં વિમલ શાહે બનાવેલું વિમલ વસઈ અને બીજા વસ્તુપાલે બનાવ્યું લુણ વસઈ નામના દિવાલો આવેલા છે. ચલો ત્યાર પછી 8મો ક્વેશ્ચન આપેલો છે, ગુજરાતના શિલ્પ સ્થાપત્યમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? બહુ મજાનો ક્વેશ્ચન છે. આમાં ગુજરાતમાં આવેલું બધું સ્થાપત્ય લખવાનું. શું સર ગુજરાતમાં જોવા મળે છે? ચલો વાંચીએ. ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, વિહાર એટલે જ્યાં બૌદ્ધ ધર્મના શિષ્યો રહેતા હતા હોય વગેરે, મઠો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, ગુફા મંદિરો, અનેક ધર્મના સાહેબ દેરાસરો, એ છે બીના અને સમાજ ઉપયોગી બાંધકામ જોવા મળે, જેમ કે રાજમહેલાઓ, કિલ્લાઓ, છત્રી એ છે દરવાજાઓ, કીર્તિ તોરણ વડનગરમાં, ધર્મશાળાઓ, ઉપાસરાઓ, વિસામાં જ્યાં લોકો આરામ કરતા હોય, ચબૂતરા જોયા ને જ્યાં ચકલાને ચણ નાખતા હોય, ઝરૂખાઓ, તોરણ, કુવા, વાવ, સરોવર, તળાવ, પશુ પક્ષીઓને રહેવા માટેની જગ્યા વગેરે. સર ઘણી બધી વસ્તુ બનાવેલી છે. રાઈટ? ગુડ. ચલો એના પછી નંબર 8,
કયા કવિએ કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષાને સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું છે? તો એમાં જૂના જે લેખકો તેના વિશે પૂછેલું છે. તો ગુજરાતના ભાષાના નરસિંહ મહેતા, યાદ રાખજો, એ ચોથા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ગુજરાતમાં અહીંયા જૂના કવિઓના નામ લખવાના. તો કોણ કોણ હતા? યસ સર, નરસિંહ મહેતા છે, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી, એ લોકોએ નરસિંહ મહેતાના પદ છે, મીરાબાઈના પદ છે, દયારામની ગરબીઓ છે, રાઈટ, અખો છે, પ્રેમાનંદ છે, એના બધા પદ આખ્યાનો છે, પ્રીતમ, ગંગાસતીના પદ જે 10મા ગુજરાતીમાં છે ને, સિલવંત સાધુને, યસ એ બધું એને લખેલું છે. 10મો ક્વેશ્ચન આપેલો છે, બહુ મજાનો ક્વેશ્ચન છે. નીચે આપેલા અમીર ખુસરોની કૃતિ કઈ છે તે શોધીને લખો. નીચે બહુ બધા ગ્રંથો છે, કેમ કે તુઝુકે બાબરી છે, બાબરે લખી હતી, નૂર છે એ અમીર ખુસરોએ લખી હતું, રામચરિત્ર માનસ તુલસીદાસે લખી હતું, આસિકા, સિપિહર, નૂર, કિરાતુલ સદાયન, આ જે નીચે મેં લખેલા છે ને ભાઈ, એ બધા અમીર ખુસરોના છે, બાકી આ અમીર ખુસરોના નથી. યાદ રહેશે? ઓકે ગુડ. તો આ સાથે સેક્શન બી પૂરો કરીએ છીએ. ચલો જઈએ સેક્શન સી માં. યાદ રાખતા રહેજો છોકરાઓ, બહુ મજાના ક્વેશ્ચન પૂછેલા છે સેક્શન સી માં. ચિત્ર પરથી પૂછાય છે. પહેલો ક્વેશ્ચન છે, આ ચિત્ર જોઈને જવાબ આપો. આ ચિત્ર શાનું છે? કયા સ્થાપત્ય સાથે જોડેલું છે? અને આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? આ કઈ બાબતો અંકિત એમાં કરવામાં આવી છે? એમ 3 ક્વેશ્ચન છે, એના 3 માર્ક્સ છે. ચલો જોઈ લઈએ. નંબર 1, બાજુમાં આપેલું એ ભારતીય શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. પરીક્ષામાં પૂછાય ભારતીય શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો, તો લખવાનો સારનાથનો સ્તંભ. તે સારનાથનો વિજય સ્તંભ છે. હવે ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશમાં, વારાણસીથી થોડો દૂર આવેલું છે. ચોપડીમાં નથી આપેલું, પણ ચોપડીમાં એ પણ નથી આપેલું ક્યાં છે, પણ ભગવાન બુદ્ધે ત્યાં સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો, એટલે ત્યાં આગળ સારનાથનો સ્તંભે છે, ત્યાં સારનાથનો સ્તૂપે આવેલો છે. એટલા માટે સારનાથનો સ્તૂપ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની ચારે બાજુ, સાહેબ અહીંયા બધા જે સિંહ છે ને ઉપર, અને ચારે બાજુ અહીંયા આગળ બધા શું કરેલા છે? યસ, પ્રાણીઓ અંકિત કરેલા છે. કયા કયા પ્રાણીઓ છે? હાથી, ઘોડો, બળદ વગેરે અંકિત કરેલા છે, અને સર્વોત્તમ છે. રાઈટ. હવે એક બહુ મજાનો ક્વેશ્ચન છે. શું સર ક્વેશ્ચન છે? યસ, કહીએ નહીં મળે, શોધી આવો તમે, બધા મટીરિયલમાં શોધી આવો. તફાવત આપો 3 મુદ્દા. શાના 3 મુદ્દા તફાવત આપવાના છે? તો વન્યજીવ બચાવવાના ઉપાયો અને જંગલો બચાવવાના ઉપાયો. એક બધું જંગલ બચાવવાના ઉપાયો, બધું વન્યજીવ બચાવવાના ઉપાયો. ચલો વાંચો, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે જંગલો બચાવવાના ઉપાયો વાંચું છું. પહેલું, ઇકો ટુરિઝમના નામે જંગલની સ્થિતિ ન જોખમાય એ માટે કડક કાયદા બનાવવા જોઈએ. રાઈટ, આ જંગલ બચાવવાની વાત છે. અને વન્યજીવોને બચાવવા માટે તો કે જંગલમાં થતી માછીમારી, વન્ય પેદાશો એકત્રીકરણ, પ્રવાસથી વન્યજીવોને જે અસર પડે એનું ધ્યાન રાખવું જોઈએ. એ મુજબ પગલાં લેવા જોઈએ. નંબર 2, લાકડાનો વિકલ્પ શોધવો જોઈએ. નવી સંસાધન સામગ્રી હોદવી જોઈએ. વૃક્ષો કાપવા ન પડે. જો કાપવા હોય તો નવા વૃક્ષો વાવી દેવાના, અને પરિપક્વ વૃક્ષો કાપવાના જ નહીં. તો વન્યજીવન બચાવવા શું કરવાનું? વન્યજીવન બચાવવા માટે કડક કાયદાઓ બનાવો અને સિક્કાને ડામવા માટે એનો અમલ કરવો જોઈએ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે, ઘાસચારો, બળતણ માટે સામાજિક વનીકરણ કરાવો, કૃષિ વનીકરણ કરાવો. જે ઉદ્યોગો કાચો માલ જંગલમાંથી મેળવે છે એને વનીકરણની ફરજ પડાવો. તો વન્યજીવો બચાવવા શું કરીશું? તો જંગલો માટે આપણે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે દ્રષ્ટિકોણ બદલવો પડશે. જંગલોને આપણે પોતાનું સંરક્ષણ સમજીએ છીએ, જંગલોને આપણે પોતાનો એક સ્ત્રોત સમજીએ, એની જગ્યાએ જંગલનું સંરક્ષણ કરવું જોઈએ. તૃણાહારી અને માંસાહારી વન્યજીવો વચ્ચે શું કરવું પડે? સંતુલન જળવાઈ રહેવાનું ધ્યાન રાખવું પડશે. ડન. ચલો ત્રીજો ક્વેશ્ચન છે, ભારતના જંગલમાંથી કયા કયા પ્રાણીઓ, પક્ષીઓ લુપ્ત થઈ ગયા છે એના વિશે માહિતી છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે, ઘણીવાર પરીક્ષામાં પૂછે, ધ્યાન આપજો. પહેલો જ ક્વેશ્ચન આવ્યો છે, ભારતના જંગલમાંથી ચિત્તો સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે, જેમ કે ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારી તેમાં છે. અરુણાચલ પ્રદેશમાં જોવા મળતા, આ તો ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, વ્યાપકપણે જોવા મળતા મોટા ચિલોત આજે સરળતાથી જોવા મળતા નથી. એ સિવાય નદીઓના મીઠા પાણીમાં 2 વસ્તુ, એક ઘડિયાળની એક પ્રજાતિ, તમને કહ્યું હતું ઘડિયાળ અને મગર અલગ આવે, અને એક ડોલ્ફિન, ગંગેય ડોલ્ફિન, ગંગા અને બ્રહ્મપુત્રમાં જોવા મળતી મીઠા પાણીની, એ જોવા નથી મળતી. ઓડિશા અને ગુજરાત વગેરે જોવા મળતા સમુદ્ર કિનારે જે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબા હવે સર જોવા નથી મળતા. એ સિવાય ગુજરાતમાં વાઘ સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યા છે. નોટ ઇવન અ સિંગલ ટાઈગર ઇઝ ફાઉન્ડ ઇન ગુજરાત. રાઈટ. અને સાબરમતી, મહીસાગર, તાપી વગેરે નદીઓમાં જળ બિલાડી જોવા મળતી હતી, જે હવે ભાગ્યે જ જોવા મળે છે. આ પરથી કહી શકાય ગુજરાતમાં અને ભારતમાં ઘણા વન્યજીવો શું થઈ ગયા છે? લુપ્ત થઈ ગયા છે. ચલો ત્યાર પછી આપ્યું છે મગફળીના મુદ્દાઓ છે, કે મગફળીને કેવી રીતે શું ઉગાડવામાં આવે. ચલો જોઈ લઈએ, ધ્યાન આપજો. મગફળી તેલીબિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે. કેવી જમીન જોઈએ? તો એના 4 મુદ્દા હતા. તો મગફળીને જમીન જોઈએ કસવાડી, ગોરાડું, લાવાની રેતી મિશ્રિત, અને પાણી ના ભરાઈ રહેવું જોઈએ. વરસાદ કેટલો જોઈએ? અને વરસાદ અહીંયા આપેલો છે 20 થી 25 સેલ્સિયસ જોઈએ, 20 થી 25 સેલ્સિયસ તાપમાન જોઈએ, અને 50 થી 70 સેમી અને વરસાદ જોઈએ મગફળીને. રાઈટ. ક્યાં થાય છે? તો ગુજરાતમાં, તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં, બધા ઉત્પાદક રાજ્યો છે, અને સૌથી વધુ મારું ગુજરાત. રાઈટ. મગફળીમાં અમે ગુજરાત વાળા તેલ કરવામાં સારા હોય.
ગુજરાતમાં ક્યાં? જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જ્યાં જ્યાં કાળી જમીન છે ત્યાં મગફળી થાય છે. સમજાઈ ગયું ભાઈ? ઓકે, ચલો આગળ વધીએ. કોફીને, ક્વેશ્ચન એવો છે, કોફીને શા માટે મોટા વૃક્ષની છાયામાં ઉગાડવામાં આવે છે? ઓબ્વિયસલી એનું મેઇન કારણ છે કોફીને સીધો તડકો ન પડવો જોઈએ કોઈ રીતે, કોફીના પાકને. અને કોફીને 150 થી 200 સેમી વરસાદ જોઈએ અને તાપમાન કેટલું જોઈએ? બહુ ઓછું, 15 થી 28. એટલાથી ઓછું તાપમાન જોઈએ, એટલા માટે કોફીને ત્યાં ઉગાડવામાં આવે છે. ક્યાં થાય છે? કે પર્વતીય ઢોળા ઉપર થાય. સૌથી વધુ થાય કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં, કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં વગેરેમાં થાય છે, એટલા માટે જાણીતો છે. એટલે કોફીના પડોને એકઠા કરીને દળવામાં આવે અને પ્રક્રિયા દ્વારા પીણા તૈયાર કરવામાં આવે છે. ડન, ચલે ગુડ. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, ભારતમાં કયા કયા ઔષધીય અને મસાલાના પાક થાય છે? ચલો વાંચી લઈએ, ધ્યાન આપજો. વિશ્વના કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 35% છે. ભારતમાં કોણ થાય? તો કે ધાણા, મેથી, રાઈ, સુવા, અજમો, આ બધા ઉત્પાદકના નિકાસમાં ભારત મોખરે છે, એટલે ખૂબ આગળ છે. ભારતમાં કાળા મરી, તજ, લવિંગની માંગ વિદેશમાં છે. એ છે જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત પહેલો નંબર છે. ડન, આ બધા થઈ ગયા મસાલા. હવે વાત કરીએ ઔષધિની, તો ઔષધિમાં અશ્વગંધા, તુલસી, કરિયાતુ, અશોક, મીંઢિયાવળ, શેઠ મુરસી, રાઈટ, સફેદ મુરસી છે, મધુનાસિની છે, ગરમર છે, લીંડી પીપર, ગળો, કુવારપાઠું, રાઈટ, આ બધા છે. એ છે સર સુગંધી પાકો કોણ કોણ છે? તો ફુદીનો, મેન્થોલ, હે ને, ફુદીનાનું પાણી પાણીપુરીમાં, મેન્થોલ, પામારોઝ, લેમન ગ્રાસ વગેરેનો એમાં સમાવેશ થાય છે. તો આ બધા શું આવેલા છે ભાઈ? યસ, ઔષધીય પાક છે. ત્યાર પછીનો ગજબનો ક્વેશ્ચન, મધ્યકાલીન યુગમાં હિન્દી અને એના સંબંધિત કયા કયા ગ્રંથોમાં કોની કોની રચના થઈ? ચલો જોઈ લઈએ સર. મધ્યકાલીનમાં તમારે યાદ રાખવાનું છે, અહીંયા પહેલું જ આપેલું છે, મધ્યકાલીનમાં સૌથી પહેલા મધ્યયુગમાં હિન્દી સાથે મળતી બહુ બધી ભાષાઓ હતી, અવધી ભાષા પણ ઘણી હતી. એમાં સૌથી પહેલા છે કવિ ચંદ બદરાય દ્વારા રચિત પૃથ્વીરાજ રાસો, હિન્દી ભાષાનો પહેલો ગ્રંથ છે. એ સિવાય આ સમયમાં અનેક ઇતિહાસકારો જેમ કે જિયાઉદ્દીન બર્નીએ 2 ગ્રંથો, તારીખે ફિરોઝશાહી અને ફતવાએ જહાનદારી નામના ગ્રંથો લખ્યા. એ સિવાય અમીર ખુસરો નામના જ આગળ નામ આયા. અમીર ખુસરો એ સમયના લેખક હતા, જેને આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન નામના વગેરે ગ્રંથો લખ્યા છે. એ સિવાય ફારસી ભાષા હિન્દુઓની દિલ્હીના સુલતાનની રાજભાષા હતી. ફારસી ભાષામાં મુલ્લા દાઉદનો ચંદ્રાયણ એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. અને ભારતીય ભાષાઓનો વિકાસમાં 2 વ્રજ અને ખડી બોલી એ 2ના મુખ્ય વિકાસ થયા હતા. હિન્દી અને ગુજરાતીને મળતી રાજસ્થાની ભાષા, યાદ રાખજો, આપણે હિન્દી ભાષા પર ફોકસ ચાલે છે એટલા માટે. અહીંયા અલા, ઉદલ અને બિસલદેવ, રાઈટ, બિલદેવ રાસો વગેરે વીલ ગાથાઓ થઈ. એ સિવાય મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત લખ્યું અને તુલસીદાસનું રામચરિત્ર માનસ એ અવધી ભાષાનો બહુ મોટો ગ્રંથ છે, ગજબનો છે. 8મો નંબરનો ક્વેશ્ચન છે, મહાભારત અને રામાયણ વિશે તમે શું જાણો છો? ભારતના 2 મોટા કાવ્યો છે, ચલો વાંચી લઈએ, ધ્યાન આપજો. પ્રાચીન ગ્રંથો તરીકે રામાયણ મહાભારતની ગણના થાય છે અને બંનેનું આપણે 2જી સદીમાં મૂળ રૂપ મળ્યું હતું. રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રની અનેક દિલચસ્પ ઘટનાઓ છે અને રામાયણની ગ્રંથના વાલ્મીકીજીએ કરી, આપણને ચોપડીમાં નહીં આપ્યું, અને 24,000 જેટલા શ્લોકો છે, ચોપડીમાં નથી આપ્યું, પણ લાંબુ કરવા માટે મેં એડ કર્યા છે. એ સિવાય મહાભારત કરતા રામાયણ, સાહેબ રામાયણ છે ને એના કરતા મહાભારત 4 ગણો મોટો ગ્રંથ છે. કેમ ખબર છે? કારણ કે મહાભારતમાં 1 લાખ શ્લોકો છે સર, સૌથી મોટું મહાકાવ્ય છે એવું કહી શકાય. આ મહાકાવ્યમાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ થયું તે મુખ્ય વિષય છે, છતાંય સમયાંતરે અનેક નાની મોટી ઘટનાઓ પણ એમાં વર્ણવી દેવામાં આવી છે, રાઈટ. મહાભારતના ભાગ તરીકે ભગવદ્ ગીતા છે, જે હિન્દુઓનો મુખ્ય ગ્રંથ કહેવામાં આવે છે. 700 શ્લોકો છે અને એની અંદર જે કર્મ, જ્ઞાન અને ભક્તિના માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે, રાઈટ. એટલે યાદ રાખજો, મહાભારત એક મજાનો છે ગ્રંથ. ત્યાર પછી 9મું, ભારતના પ્રાચીન નગરોની રચના કેવી રીતે કરવામાં આવી? તને યાદ છે, પ્રાચીન ભારતના 3 નગરો હતા. સૌથી પહેલા મોહેંજો-દડો મળી આવ્યું હતું, ત્યાર પછી લોથલ છે, હડપ્પા છે, ધોળાવીરા છે. આ નગરોની બધાની એક સરખી રચનાઓ હતી. શું હતી? તો 3 ભાગ છે. નગર આયોજન પૂછ્યું છે, ખાસ ભૂલ ના કરી બેસતા. 3 માર્કનો ક્વેશ્ચન છે, તો તમારે એમાં ગટર યોજના નથી લખવાની, નથી રસ્તા લખવાના, કે નથી તમારે એમાં સ્નાનાગૃહ લખવાની છે. એની ખાલી નગર યોજના પૂછી છે 3 માર્કમાં. જોજો શું લખવાનું, ધ્યાન આપજો, હું વાંચું છું. પ્રાચીન ભારતના સમયથી નગર યોજનાની નિપુણતા ધરાવે છે. ઉત્ખનન કરેલા જે સ્થળો, ખોદકામ કર્યા ત્યારે મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા વગેરે શહેર મળી આવ્યા. અને એની અંદર 3 ભાગ પડે છે. એક શાસક અધિકારી, જેને સિટલ કહેવામાં આવે છે, ઉપર રહેતા હતા શાસક અધિકારી. ત્યાર પછી અન્ય અધિકારીઓનું નીચલું નગર હતું. આ રક્ષણાત્મક દિવાલો ચારે બાજુ ઘેરાયેલી હતી. આ લોકોના મકાનમાં 2 થી 5 ઓરડા હતા. અને સામાન્ય જે નગર હતા, નીચે રહેતા હતા, આ સામાન્ય નગરજનના મકાન હતા. મુખ્યત્વે હાથેથી ઘડેલી ઈંટો જોવા મળતી, બહુ મોટા નતા સર, રાઈટ. અને આ લોકો ઊંચી પીઠી
તબક્કા પર ઘર બનાવતા ભેજથી બચવા માટે ચારે બાજુ રક્ષણાત્મક દિવાલો તો હતી અને અહીંયા જ્યારે ખોદકામ કર્યું ત્યારે ખૂબ જ હાડપિંજર મળી આવ્યા હતા માટે એને મરેલાનો ટેકરો કહેવામાં આવે છે. આવા નગરોમાં ગટર, જાહેર રસ્તાઓ, જાહેર સ્નાનાગૃહ, જાહેર મકાનો વગેરે સુવ્યવસ્થિત જોવા મળતા હતા. રાઈટ, એટલે બધું આમાં લખી દો એટલે એક પોઈન્ટમાં બહુ સરસ તમારો આન્સર થઈ જશે. હવે આપેલું છે અમદાવાદમાં જોવાલાયક સ્થળો કયા કયા હતા? તો ગુજરાતમાં શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે આપણું ગુજરાત. અને ગુજરાતમાં ઘણા શહેરો સ્થાપત્ય માટે જાણીતા, નોટ ઓનલી અમદાવાદ સર, જુનાગઢ પણ એના માટે જાણીતું છે અને પાલીતાણા પણ છે, તમને ખબર છે. અમદાવાદના શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે એના વારસામાં સમાવેશ થાય છે. વિશ્વ વારસામાં એનું સ્થાન છે. યુનેસ્કોએ 2017માં અમદાવાદને વિશ્વ વારસાના સ્થાનમાં લીધું છે. એક્સ્ટ્રા પોઈન્ટ છે, ચોપડીમાં નથી આપ્યો. અડાલજની વાવ, શું આવેલું છે અમદાવાદમાં? અડાલજની વાવ, કાંકરિયા તળાવ, જામા મસ્જિદ, 3 દરવાજા પાસે બારીક કોતરણી વાળી સીધી સૈયદની જાળી જે વિશ્વ ફેમસ છે. એ સિવાય સરખેજનો રોઝો, ઝૂલતા મિનારા, રાઈટ, જેનું વર્ણ કંપનનું રહસ્ય આજે પણ વર્ણવ્યું છે. રાણી સિપ્રીની મસ્જિદ છે, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, લોથલ, રાઈટ. એ સિવાય પણ અમદાવાદમાં ઘણી વાવ આવેલી છે. આ પરથી કહી શકીએ કે અમદાવાદ ભારતમાં અને વિશ્વમાં એક મોટું વારસાનું સ્થળ છે. ચલો જોઈએ છેક છેલ્લો સેક્શન સર અને ખતમ થાય છે. અહીંયા આગળ છેલ્લા સેક્શનમાં પહેલું આપેલું છે, નીચે આપેલી કૃષિ પેદાશમાં એનું વર્ગીકરણ કરવાનું છે. રાઈટ, અને વર્ગીકરણ કરવાથી કોઈ પણ એક પાક વિશે લખવાનું છે, યાદ રાખજો. અને પેલા વર્ગીકૃત કરવાના પછી એક પાક વિશે લખવાનું. ચલો વર્ગીકરણ કરી નાખીએ. પહેલું આપ્યું ધાન્ય પાક. તો ધાન્ય પાકમાં કોણ કોણ આવે? ડાંગર છે, બાજરી, મકાઈ અને ગોળ, બધા ધાન્ય કહેવાય. પછી બીજું આપેલું છે કઠોળ. તો કઠોળ કોને કહેવાય? ચણા, મગ, વાલ, અડદ, આ બધા શું કહેવાય છોકરાઓ? કઠોળ કહેવાય. ત્યાર પછી તેલીબિયા, જેમાંથી તેલ નીકળતું હોય તો સોયાબીનનું તેલ છે, એરંડાનું તેલ જેને દિવેલ કહીએ છીએ, સૂર્યમુખી, સનફ્લાવર ઓઇલ અને તલનું તેલ. રાઈટ, એ સિવાય છે રોકડિયા પાક, એટલે એવું નહીં કે રોકડા નીકળે, પણ જે પાકમાંથી ખૂબ જ કમાવા મળે એને રોકડિયા પાક કહેવાય. જેમ કે કપાસ છે, શણ છે, તમાકુ અને શેરડી, સઘન ખેતીમાં લોકો રોકડિયા પાકનું વાવેતર કરે. હવે આમાંથી કોઈ પણ એક પાક વિશે સમજાવવાનું છે તો આપણે શું કરીશું ખબર છે છોકરાઓ? આમાંથી આપણે કપાસ વિશે સમજી લઈએ. કોના વિશે? કપાસ. કેમ? તો કે નીચેનો ક્વેશ્ચન કપાસ જ આપેલો છે. લેટ્સ સી, ચલો જોઈ લઈએ. એના પછીનો ક્વેશ્ચન નંબર 2, અહીંયા એવું લખેલું છે કપાસ છે, કપાસ, એના વિશે અનુકૂળ સંજોગો લખો. કોઈ પણ પૂછે એટલે તમારે 4 પોઈન્ટ લખવાના કે કઈ જમીન, કેવું તાપમાન, કેવો વરસાદ, ક્યાં ક્યાં થાય અને કોઈ એની વિશેષતા. 3-4 પોઈન્ટ લખશો એટલે મસ્ત કપાસ થઈ જશે. ચલો જોઈ લઈએ. કપાસ એક ખરીફ પાક છે, ચોમાસામાં થાય છે. ભારતમાં અને ગુજરાતમાં મુખ્યત્વે રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં એનું ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે ચીન પછી. કપાસના છોડ પછી એનો રૂ લેવામાં આવે છે અને રૂમાંથી ભારતને સફેદ સોના તરીકે ઓળખાવવામાં આવે છે. ઇટ્સ અ ગોલ્ડન, વ્હાઇટ ગોલ્ડન, રાઈટ. આ ઉપરાંત કપાસાનું તેલ એ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયાનો ખોળ એ દુધાળા પશુઓના દાણ તરીકે કામમાં લાગે છે. એટલે બહુ જરૂરી છે. કપાસના લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થાય એવી કાળી લાવાની જમીન જોઈએ છે. રાઈટ, અને એને આબોહવા કેટલી જોઈએ? એ લખ્યું છે 20 થી 25. આ મેઇન પોઈન્ટ કહેવાય, આ ભૂલતા નહીં. એ સિવાય તાપમાન એને જે જોઈએ 20 થી 25 અને વરસાદ જોઈએ 30 થી 70. 70 થી વધારે ના જોઈએ, 30 થી ઓછો ના જોઈએ. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 મહિના. 6 થી 8 મહિનામાં એટલે વર્ષમાં 2 વાર કપાસ લઈ શકો ખરા. હિમથી કપાસના પાકને નુકસાન થાય. હિમ એટલે શું? ઠંડી. જો બરફ પડ્યો અથવા બહુ ઠંડી પડી તો કપાસનું નુકસાન થાય. ક્યાં થાય છે કપાસ? ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે જગ્યાએ કપાસ થાય છે અને ગુજરાત એમાં મોખરે છે. ખાસ યાદ રાખજો, કાળી જમીન ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે એટલે સૌથી વધુ ત્યાં થાય છે. ગુજરાતના ખેડૂતોને હવે નવા કપાસના બિયારણ મળ્યા છે જેને બીટી કપાસ કહેવામાં આવે છે. બીટી કપાસ બિયારણો અપનાવી લીધા, એનો વાવેતર ખૂબ વધ્યો છે અને ગુજરાત સમગ્ર દેશમાં કપાસમાં પહેલો નંબર છે. ગુજરાતમાં ક્યાં? સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોરસદ, સુરત, પંચમહાલ, અમરેલી વગેરે જિલ્લામાં કપાસ થાય છે. ડન, આવડી ગયું. ચલીએ ત્યાર પછી એક ટ્રિકી ક્વેશ્ચન છે, થોડુંક વિચારવાનું છે. કઈ વિદ્યાપીઠ પૂછી છે? કારણ કે 4 વિદ્યાપીઠમાંથી એક વિદ્યાપીઠ હર સાલ પૂછે સર. નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વારાણસી. પણ કઈ છે? ચલો વાંચીએ. પ્રાચીન ભારતમાં 4 મહાન વિદ્યાપીઠો હતી. રાઈટ, હમણાં જે કીધી એમાં ગુજરાતમાં કઈ આવેલી છે? ઇટ્સ વલ્લભી. ચલો વાંચી લઈએ. ભારતમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલ્લભી 4 મહાન વિદ્યાપીઠો છે, જેમાંથી વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં છે. ઈસવીસનના 7મા શતકમાં આ ગુજરાતનું વિદ્યાધામ હતું, પણ 4 7મા સદીમાં જતી, યાદ રાખજો. અને અહીંયા આગળ વિશાળ ધામ હતા. મૈત્રક વંશના રાજાએ નાગરિકોનો બહુ મોટો ફાળો હતો અને એ લોકોએ બનાવ્યું હતું.
7મી સદીમાં અગેન રિપીટ થયું. ભિક્ષુ વિદ્યાર્થીઓ આગળ રહેતા હતા ભિક્ષા માગીને, અને વલ્લભી બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. યાદ રાખજો, આ મૈત્રક જે રાજા હતા ને એ હતા હિન્દુ સનાતની, તે છતાંય બૌદ્ધ ધર્મને બહુ ફાળો આપતા હતા. 7મા શતકમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભીના અગ્રગણી આચાર્ય હતા. ત્યાં ભણવા માટે આવ્યા હતા. દૂર દૂરથી ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી લોકો અહીંયા આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગ, યાદ રાખજો 3-3માં, નાલંદામાં છે યુઆન સ્વાંગ, પછી તક્ષશિલામાં છે ફાયાન, અને આગળ ઇત્સિંગ. એને નોંધ્યું છે કે વલ્લભી એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. સર કોમ્પિટિશન આપતી, એટલે વલ્લભી કઈ ઓછી નથી એવું કહે છે. વલ્લભી વિદ્યાપીઠ એ રાજધાની હતી, આંતરરાષ્ટ્રીય બંદર હતું. 480 થી 775 સુધી વલ્લભીના શાસક વૈત્રક હતા. યાદ રાખવા જેવું છે સર. અને મહાન આશ્રય હતા. અહીંયા આગળ એવું કહેવામાં આવે છે જે મૈત્રક રાજા હતા એને નોંધ લેવી પડે કે એ લોકો હતા સનાતની, રાઈટ? એ બૌદ્ધ નતા, એ સનાતની હતા, છતાં ખૂબ દાન આપતા હતા. અને અહીંયા આગળ આરબોએ આક્રમણ કરી વલ્લભી વિદ્યાપીઠને તોડી નાખી હતી. જે વલ્લભી વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીઓ ભણે ને ભાઈ, એને ઊંચા અધિકારો પ્રાપ્ત થતા. જેમ આજે કોઈ ઓક્સફર્ડ કે કેમ્બ્રિજમાં ભણે, કેવી છે ને બોલાબાલી હોય, IIMમાં IITમાં ભણીને આવ્યા હોય, એમ એ સમયની વલ્લભી વિદ્યાપીઠની ગણના હતી. ગુજરાતની જાણીતી વિદ્યાપીઠ હતી, ઘણા લોકો અહીંયા આગળ ભણવા માટે આવ્યા હતા. ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ હતી આ વિદ્યાપીઠ. દેશ પ્રદેશથી અનેક વિદ્યાર્થીઓ આવતા. યાદ રાખજો છોકરાઓ, 4 માર્કનો ક્વેશ્ચન હોય, ઓછામાં ઓછા તમારે 10 થી 12 પોઈન્ટ લખવા પડે. 1.5 પેજ તો લખવું જ પડે, તો 4 માર્ક્સ મળે. લેન્થ જેટલી વધારે એટલા માર્ક્સ. યાદ રાખજો SS છે. ત્યાર પછી આપેલો છે નકશો. તમને આપેલા નકશામાં 4 વસ્તુ બતાવવાની છે. યસ, પહેલો છે ડાંગર ઉત્પન્ન કરતો એક રાજ્ય બતાવવાનું છે, મગફળી પકવતો એક, કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ અને શેરડી પકવતો. આ બધું 4 તમને 10મા ચેપ્ટરમાંથી જ આપેલું છે. ચલો જોઈ લઈએ. સૌથી પહેલા છે ડાંગરની વાત કરી તો આગળ સંજ્ઞા સૂચિ કરેલી છે, હું તમને બતાવી દઉં. આ રહ્યું ડાંગર. આ જે ઊભી લીટી છે એ ડાંગર દર્શાવે છે. આપણે યસ અલગ એક કલરથી હાઇલાઇટ કરી દઈએ. લેટ્સ ટેક રેડ વન. જોજો, ધ્યાન આપજો. આ તમિલનાડુ છે અને કેરળ છે, રાઈટ? એ સિવાય છોકરાઓ અહીંયા આગળ ઓડિશા છે, રાઈટ? ઓડિશા આવેલું છે. અહીંયા છત્તીસગઢ છે એની ઉપર, અને પશ્ચિમ બંગાળ. આ બધી જગ્યાએ ડાંગર થાય. ડાંગર એટલે ચોખા. સમજાઈ ગયું? ઓકે, ચલો. તો આ જગ્યાએ તમે ડાંગર બતાવી શકો છો. એ છે ઉત્તર પ્રદેશમાં પણ બતાવી શકો છો. બીજો છે મગફળી પકવતો પ્રદેશ. હમણાં જ આપણે મગફળી વિશે જોયું. મગફળી માટે ગુજરાત પ્રથમ છે, તો પછી બીજા કોઈ રાજ્યને કેમ લેવાય સર? આપણું ગુજરાત હોય તો ગુજરાત જ લેવું જોઈએ ને. યસ, જો મગફળીમાં ગુજરાત. આ ગુજરાત છે જ્યાં મગફળી સૌથી વધુ થાય, તો ગુજરાતમાં આગળ તમારે ગુજરાતમાં મગફળી બતાવી દેવાનું. ડન. ત્યાર પછી તમને લોકોને શું પૂછ્યું છે? કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ. યસ, ઇટ ઇઝ હિયર. સર કોફી કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં. હમણાં જ આપણે ભણ્યા કે કોફી એને આપણે ઢોળાઓ પર વૃક્ષની છાયામાં ઉછેરવા પડે, તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ ઇઝ નોન ફોર ઇઝ કોફી, રાઈટ? અને છેલ્લો છે શેરડી પકવતો પ્રદેશ. 2 છે ગુજરાત, આખી ભારતમાં. તો આખા ભારતમાં 2 છે. એક આ ઉત્તર પ્રદેશ છે જ્યાં સૌથી વધુ શેરડી થાય છે, રાઈટ? ઉત્તર પ્રદેશમાં શેરડી થાય છે. અને સેકન્ડલી યુ કેન ડ્રો હિયર. બીજું ક્યાં ડ્રો કરી શકીએ? ઇન મહારાષ્ટ્ર. ભારતમાં 2 છે, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ મહારાષ્ટ્ર જે ડ્રો કરું છું આટલી જગ્યાએ, એ પણ શેરડી પકવવામાં છે. ડન. છોકરાઓ સમજાઈ ગયું? ગુડ. ઓકે, સરસ. તો આ છોકરાઓ આપણે જે સોલ્યુશન કર્યું ને એની PDF તમારે જોઈતી હોય ને તો બહુ ઇઝીલી અવેલેબલ છે. તમારે ડિવાઇન ટ્યુશન ક્લાસની એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરવાની. એ એપ્લિકેશન ડાઉનલોડ તમે પ્લે સ્ટોર પરથી કરી શકો છો. એપ સ્ટોર પર પણ છે અને વિન્ડોઝમાં પણ કરી શકશો. એમાં બધું એનિમેટેડ વિડીયો મળશે, PDF મળશે, અસાઇનમેન્ટના સોલ્યુશન, બોર્ડના ક્વેશ્ચન બેંક, પેપર સોલ્યુશન વગેરે મળશે, રાઈટ? દાદા સૌરવ ગાંગુલી પણ કહે છે કે ડાઉનલોડ ઇટ નાઉ. ક્યાંથી શું કરવાનું? એપ્લિકેશનમાં વિડીયો જોવા માટે કાં તો આ PDF જોવા માટે તો તમારે ડિવાઇન ટ્યુશન ક્લાસની એપ કરીને લોગિન કરી દેવાની. પછી અહીંયા આગળ તમને જોઈ શકો છો, અહીંયા 3 ટપકા છે, રાઈટ? આ જે 3 ટપકા પર ક્લિક કરશો ને એટલે તમારી પ્રોફાઇલ બની જશે. એમાં ફ્રી મટીરિયલ નામનું ફોલ્ડર છે, એમાં તમારે ક્લિક કરવાની. એટલે ક્લિક કરશો એટલે તમારે આ ખુલશે. તમારે તમારા 10મા ધોરણમાં, તમે 8, 9માં પણ જોઈ શકો છો શું મટીરિયલ છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી 10મા ધોરણમાં જેવા તમે ક્લિક કરશો ને એટલે આ જે અત્યારે ગુજરાતીની એકમ કસોટીનું મૂક્યું છે એની એક્ઝેક્ટ ઉપર ધોરણ 10 એકમ કસોટી સામાજિક વિજ્ઞાન ઓગસ્ટ એવી PDF હશે, જેમાંથી તમે આખું સોલ્યુશન જોઈ શકશો અને ખૂબ સરસ માર્ક્સ લઈ શકશો. બરાબર? તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો, PDF જોઈ લો. બેસ્ટ ઓફ લક બધાને. આવજો. જય સ્વામિનારાયણ.